ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ જયશ્રી પીપી સવાણી સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પાઠ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. સંરક્ષણ એટલે કે બચાવ. તો ચાલો આજે આપણે વનસ્પતિ અને પ્રાણીઓને કેવી રીતે બચાવ કરવો જોઈએ તેની માહિતી આ વિડીયોમાં મેળવીએ. પ્રકરણ 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. આપણે જોયું કે ધોરણ 7માં બુજો અને પહેલીએ પ્રોફેસર અહેમદ અને ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવ વહેંચવા ખૂબ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા અને કેટલાક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માટે ગયા હતા. તેથી તેઓ એકબીજાના મિત્રને કહેવા માટે ઉત્સુક હતા. આ ઉપરાંત તેઓ લોકચાવ વાઇલ્ડલાઇફ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? તો આ પાઠમાં આપણે આ બધા પ્રશ્નોની ચર્ચા અને તેના ઉત્તર મેળવીશું. આપણો પ્રથમ ટોપિક છે વન નાબૂદી અને તેના કારણો. તો ચાલો જોઈએ, વન નાબૂદી એટલે શું? આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિ તેમજ પ્રાણીઓ આવેલા હોય છે. તે માનવ જીવનને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક હોય છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. તો વન નાબૂદીનો અર્થ શું છે? તો વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરી અને પ્રાપ્ય જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. આપણે આપણા કાર્યો માટે વન નાબૂદી કરતા હોઈએ છીએ. આપણા વિવિધ કાર્યો જેમ કે ખેતી, રહેઠાણ વગેરે માટે વૃક્ષોને કાપીએ છીએ, તો તેને વન નાબૂદી તરીકે ઓળખવામાં આવે છે. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. પહેલું, ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. બીજું, ઘર તથા કારખાનાઓનું નિર્માણ કરવું. લાકડાનું ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવો. ભયંકર દાવાનળ તેમજ દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. પ્રવૃત્તિ 7.1 તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણો નોંધો તથા તેને કુદરતી તેમજ માનવસર્જિતમાં વર્ગીકૃત કરો. તો વન નાબૂદીના પરિણામો શું છે? પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરોમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. પ્રાકૃતિક સંતુલન એટલે કે આપણું કુદરતી સંતુલન, જેમ વરસાદ પડવો, શિયાળો, ત્યાર પછી ઉનાળો, એ ઋતુઓ એકબીજા સાથે સંતુલનમાં ગોઠવાયેલી છે. પણ આપણી આ પ્રવૃત્તિના કારણે ગરમી વધતી જાય છે, ઠંડી ઓછી થતી જાય છે અને વધારે વરસાદ, ઓછો વરસાદ વગેરે જેવી કુદરતી સમસ્યા સંકળાયેલી હોય છે. તેથી આ રીતે પ્રાકૃતિક સંતુલન પણ આપણને ખ્યાલ છે કે સંતુલનમાં હોય તે સંતુલન બગડે છે. પ્રોફેસર અહેમદ વન નાબૂદીથી તેમણે બતાવ્યું કે જો વૃક્ષોની આ જ પ્રકારે કાપણી ચાલતી રહે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતો વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. તો વન નાબૂદીનું એક બીજું
એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવે છે, એવું કેવી રીતે સંભવ છે? તો ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશો એટલે કે બરફ ઓગળે છે, એના કારણે પૂર આવે છે અને વરસાદ પડતો નથી શિયાળામાં, કારણ કે વૃક્ષો એ વાદળ બનાવતા નથી, વાદળને લાવતા નથી, પવન આવતો નથી અને તેના કારણે વરસાદ પડતો નથી. આમ બંને પરિસ્થિતિ શક્ય બની શકે છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. ઓછા વૃક્ષનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થાય છે, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી લે છે અને તેમને તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે અને પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન પણ ખોરવાઈ જાય છે. આપણે જાણીએ છીએ કે જલચક્ર દ્વારા વરસાદનું પાણી છે એ ઉનાળા દરમિયાન ગરમ થાય છે, વરાળ બની વાદળ બને છે અને ફરીથી તે વાદળ બને અને નીચે આવતું હોય છે, તે વરસાદ દ્વારા આવતું હોય છે. આ રીતે જળચક્રનું સંતુલન હોય છે, પરંતુ આપણી પ્રવૃત્તિના કારણે આ જળચક્રમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ પણ આવે છે. તો ભૂમિના પરિવર્તનનું એક મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રના ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષો પરની અસર પડે છે. ધોરણ 7માં યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે? તો તેના મૂળ છે એ જમીનને જકડી રાખે છે. તેથી ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધતું ને વધતું જાય છે અને ભૂમિનું ઉપરનું પડ એટલે કે સ્તર દૂર થવાથી નીચે સખત પથ્થરોના સ્તરો દેખાય છે, જેમાંથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થ કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે તથા ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણની પ્રવૃત્તિ કહીએ છીએ. તો આ રીતે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જવું અને નીચેનું માટીવાળું પડ છે એ નીચે આવતું હોવાથી આપણે તેને રણ નિર્માણ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ત્યાં ફક્ત પથ્થરો બાકી રહેતા હોય છે. વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્થળોમાં પાણી પ્રવેશવાની પ્રક્રિયા અસર ઊભી થાય છે, જેના પરિણામે પૂર આવે છે અને ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો અને બંધારણ વગેરે પર પણ નાબૂદીની અસર થાય છે. આપણે 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો સામનો કરવો પડશે? પ્રવૃત્તિ 7.2 કેવી રીતે વન નાબૂદીથી વન્ય જીવોને પ્રભાવિત થાય છે? આ કારણોની યાદી બનાવી વર્ગમાં તેની ચર્ચા કરો. તો વન તેમજ વન્ય જીવોનું સંરક્ષણ, જે વનમાં રહેતા જીવો છે એનું સંરક્ષણ, આપણે તેનું રક્ષણ કેવી રીતે કરવાનું છે, જંગલમાં રહેતા જીવોનું સંરક્ષણ કેવી રીતે કરીશું તેની ચર્ચા આપી છે. તો વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તો પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? તો જીવાવરણ પૃથ્વીનો એક એ ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા તે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેમની વચ્ચે આંતરસંબંધ અને તેમનો પર્યાવરણ સાથેનો
સંબંધ એટલે કે બધા જ પ્રાણીઓ છે તેઓનો એકબીજા વચ્ચે તથા પૃથ્વી સાથે અને પર્યાવરણ સાથેનો સંબંધ હોય છે, તો તેને જૈવાવરણ તરીકે આપણે ઓળખીશું. અને જૈવ વિવિધતા એટલે કે જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. રહેઠાણમાં વિવિધતા, સજીવોમાં વિવિધતા, ખોરાકમાં વિવિધતા. તો આ બધી જૈવ વિવિધતા એ સ્થળ સાથે સંકળાયેલી હોય છે અને પર્યાવરણ સાથે તેમનો સંબંધ પણ રહેલો હોય છે. પ્રોફેસર અહેમદ પહેલી તેમજ બુજો તેમજ તેમના સહઅધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓને પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્ર વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલા તેમજ નીચાણવાળા પશ્ચિમી ઘાત વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓ સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવા માટે કહ્યું. જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. એટલે કે માર્ગદર્શન કરતાં અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે બાળકોને શીખવાડવાની જરૂર નથી, પરંતુ તેમણે જાતે આવડવું જોઈએ. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થા પણ વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. તો સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ માટે હેતુ, નિયમો, પદ્ધતિ, યોજના બનાવે છે. વન્ય અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સુરક્ષિત ક્ષેત્ર છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ અને તેમના નિવાસ સ્થાનોને સંરક્ષણ માટે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જૈવ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે પર આ જગ્યાઓ પર પ્રતિબંધ હોય છે. તો સૌપ્રથમ અભયારણ્ય કોને કહેવાય? તો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસસ્થાન કોઈપણ પ્રકારનો ખલેલથી સુરક્ષિત હોય, જ્યાં કોઈપણને જવા માટે એટલે કે આપણી પ્રવૃત્તિઓથી એ લોકોને વંચિત રાખવામાં આવે તેવો વિસ્તાર, તેને આપણે અભયારણ્ય કહીશું. રાષ્ટ્રીય ઉદ્યાન તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. તો એવા સ્વતંત્ર છોડી દીધેલા વિસ્તારને વન્ય પ્રાણીઓ માટેનો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આપણે ઓળખીશું. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓને પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર અથવા ક્ષેત્ર એ વન્ય સજીવો, વનસ્પતિ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીની પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત ક્ષેત્ર, ત્યાં માનવ પ્રવૃત્તિ છે તેને પણ સંકલન કરવામાં આવે છે. તો તેવા જે વિસ્તાર છે તેને આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર તરીકે ઓળખીશું. તો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રાણીઓ માટે સંપૂર્ણપણે છૂટ હોય છે, જ્યારે આ જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આદિવાસીઓની રહેઠાણનો પણ સમાવેશ થાય છે. પ્રવૃત્તિ 7.3 તમારા જિલ્લા તથા રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય પ્રાણીઓ અભયારણ્ય તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા 7.1ની પૂર્તતા કરો. આ ક્ષેત્ર તમારા રાજ્યમાં તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. તો આ માટે આપણે કોષ્ટકમાં આપણા જિલ્લા અથવા આપણા
જે રાજ્ય અને દેશમાં આવેલા કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશેની માહિતી આપવાની છે. તો આપણે આ માહિતીને યાદ કરી અને આપણા જે નકશા છે તેમાં દર્શાવી શકીએ છીએ. તો આ નકશો આપણને આપણા બુકમાં આપેલો છે. જૈવ આવરણ વિસ્તાર. જૈવ આવરણ વિસ્તાર કોને કહેવાય? તો ડૉક્ટર અહમદ તેમજ માધવજીને સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના સંરક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિ. તો કોઈપણ ક્ષેત્રના જૈવ આરક્ષણ વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારથી અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તારમાં પણ હોઈ શકે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરીવલી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણીઓ અભયારણ્ય આવે છે. તો આ રીતે પંચમઢીમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે તથા બોરીવલી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણીઓ અભયારણ્ય આવેલો છે. તો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર હોય છે ત્યાં આપણને જવાની છૂટ હોય છે. તો અને તે વિસ્તારમાં આદિવાસી પણ રહેતા હોય છે. પ્રવૃત્તિ 7.4 પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનાર કારણોની યાદી તૈયાર કરો. તેનાથી કેટલીક પ્રવૃત્તિ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો અને તેને કેવી રીતે અટકાવી શકાય તેની તમારા વર્ગમાં ચર્ચા કરો અને તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં લખો. તો આપણી પ્રવૃત્તિ દ્વારા વન્યજીવોને કઈ રીતે મુશ્કેલીઓ અનુભવાય છે, આપણે કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા વન્યજીવોને નાબૂદ કરીએ છીએ તેની કેટલાક કારણોની ચર્ચા કરવાની છે. જેમ કે આપણે રહેવા ઉદ્યોગ માટે વૃક્ષો કાપીએ છીએ, ત્યાર પછી આપણે આજીવિકા મેળવવા એટલે કે લાકડા કાપીએ છીએ ફર્નિચર બનાવવા, પછી પૈસા કમાવા માટે જંગલોમાંથી ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. આ બધા કારણો દ્વારા આપણે જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડતા હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે જૈવ વિવિધતામાં વનસ્પતિ, પ્રાણીઓ બધા જ જીવોનો સમાવેશ થતો હોય છે. 7.5 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો ચાલો જોઈએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્યજીવોને જોઈને ખુશ હતા. પહેલીને અચાનક એક સસલું જોયું અને તેણે પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી, પરંતુ પ્રોફેસર અહેમદે તેને અટકાવી અને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિ કોઈ વિશિષ્ટ પ્રકારના વિસ્તારમાં જોવા મળતા હોય છે. તો આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. તો કોઈક વિસ્તાર ચોક્કસ નક્કી હોય છે કે તે વનસ્પતિ ત્યાં જ જોવા મળે તો તેની વનસ્પતિ સૃષ્ટિ અને ચોક્કસ પ્રાણી જેમ કે હાથી એ કેરલા બાજુ જોવા મળે છે, તો એ પ્રકારના પ્રાણી પણ કોઈ ચોક્કસ જગ્યાએ જોવા મળે તો તેને આપણે પ્રાણી સૃષ્ટિ કહીશું. સાલ, સાગ, સીસમ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. તથા ચિકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. તો આ રીતે પંચમઢીમાં
અલગ અલગ પ્રકારના વૃક્ષો અને પ્રાણીઓ આવેલા હોય છે, જે આરક્ષિત વિસ્તાર કરેલો છે. હવે પ્રવૃત્તિ 7.5 કે તમારા આસપાસના વિસ્તારમાં આવેલી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને ઓળખવાનો પ્રયાસ કરો તથા યાદી બનાવો. જ્યાં આપણે વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ આવેલા હોય તેની યાદી આપણે બનાવવી જોઈએ. તો સ્થાનિક જાતિઓ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા અને બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીચ્છાકાર છે અને તેઓ તેના વિશે જાણવા ખૂબ ઉત્સુક છે. તો માધવજીએ જણાવ્યું કે વિશાળ ખિસકોલી કહે છે કે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. આ ખિસકોલી અહીં જ જોવા મળે છે, એટલે આ સ્થાનિક જાતિ છે. તે સ્થાન પર જ આ ખિસકોલી જોવા મળે છે. તો સ્થાનિક જાતિ કોને કહેવાય? તો વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને આપણે સ્થાનિક જાતિ કહીએ છીએ. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક સ્વરૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાલ તેમજ જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિનું ઉદાહરણ આપ્યું. આ ઉપરાંત બાયસન, ઉડતી ખિસકોલી, ભારતીય વિશાળ ખિસકોલી વગેરે સ્થાનિક પ્રાણીઓને પણ બતાવ્યા, જેથી વિદ્યાર્થીઓ તેમને જોઈ શકે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી ત્યાં નવી જાતિની લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને અસ્તિત્વને જોખમ થઈ શકે છે. એટલે કે જો જંગલમાં નવા પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવે, આ ઉપરાંત વસ્તી વધારાના કારણે જંગલમાં રહેઠાણ વધી જાય અને ત્રીજું કે નવી જાતિ તે જગ્યાએ લાવવામાં આવે તો તેઓની જે જીવન છે તે જોખમમાં મુકાઈ શકે છે. શા માટે? કારણ કે જો નવી જાતિના પ્રાણીઓ હશે તે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે તેમની વચ્ચે પણ હરીફાઈ ચાલતી હોય છે. તો સ્થાનિક જાતિના કુદરતી નિવાસ તેમજ તેમના અસ્તિત્વને જોખમ આ કારણોસર થઈ શકે છે. જાતિ કોને કહેવાય? તો જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્ય સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એટલે કે હાથીની જાતિ, ઘોડાની જાતિ, હરણની જાતિ એમ કરીને જાતિ અલગ અલગ હોય છે અને તેઓ પોતાની જાતિના જ સંતતિનું એટલે કે બાળકનું નિર્માણ કરતા હોય છે. એક જ જાતિના સભ્યોમાં સમાન લક્ષણો ધરાવે છે. પ્રવૃત્તિ 6.7 તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. તો ચાલો વન્ય પ્રાણીની જાણકારી આપણે વન્ય પ્રાણી અભયારણ્યની જાણકારી મેળવીએ. તરત જ પહેલી અને એક બોર્ડ જેની પર જોયું કે પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. તો વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવાય એની ચર્ચા કરીએ. પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખ્ત રીતે પ્રતિબંધ અને સજાપાત્ર હોય છે. આપણને યાદ છે સલમાન ખાનવાળો કેસ કે જ્યારે તે કાળિયારને મારે છે તો તેનો કેસ અત્યાર સુધી ચાલે છે. કેમ? કારણ કે તેઓ અભયારણ્યમાં પ્રવેશ્યા હતા અને એક પ્રકારના હરણને શિકાર કર્યો હતો. જ્યારે વન્ય જીવો માટે જે અભયારણ્ય નક્કી કરેલું હોય ત્યાં શિકાર કરવો
કે તેમને મારવું એ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવે છે. એના માટે સજા પણ નક્કી કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. તેઓ એવું કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. તો આપણે જ્યારે અભયારણ્યની વાત કરીએ ત્યાં ફક્ત લાકડું, બળતણ, ઔષધિ તેના માટે છૂટ હોય છે, પરંતુ તેમાં વન્યજીવોને કોઈપણ પ્રકારે હાનિ પહોંચાડી શકાય નહીં. કેટલુંક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેમ કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ એટલે કે મગર, કાદવમાં રહેતો મગર, અજગર અને ગેંડા વગેરે વન્ય પ્રાણીઓના અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે, કારણ કે આ જાતિ એવી છે જે લુપ્ત થવાના આરે છે, એટલે તેમને સુરક્ષિત રાખવી પડતી હોય છે. ભારતીય અભયારણ્યમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોની ઝાડીવાળી જમીન તથા ઝાડીઓ આવેલી હોય છે. તો આ રીતે ભારતીય અભયારણ્યોમાં પણ આપણને પહાડીવાળા જંગલો, નદીઓના મુખ ત્રિકોણો અને ઝાડીવાળી જમીન, જેમ કે આપણે ડેડિયાપાડા નેત્રંગની વાત કરી તો ત્યાં પણ આપણને અભયારણ્ય તરીકે જાહેર કરેલા કેટલાક સ્થળો જોવા મળતા હોય છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્યજીવો માટે સુરક્ષિત નથી, કારણ કે તેમની આસપાસ ક્ષેત્રમાં રહેતા લોકો એનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી નાખે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય એવું સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પણ શું પ્રાણી સંગ્રહાલય એ ઉદ્યાન એ અભયારણ્યમાં શું તફાવત? પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને પૂરવામાં આવે છે અને અભયારણ્યમાં તેમને છૂટા છોડવામાં આવેલા હોય છે. તો આ રીતે આપણે જોઈએ છે કે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં તેમને પૂરવામાં આવેલા હોય છે અને તેમને પરિસ્થિતિ આપવામાં આવે છે, જ્યારે અભયારણ્યમાં તેમને છૂટા મૂકવામાં આવેલા હોય છે. પ્રવૃત્તિ 7.7 કે નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓ પર કોઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હોય તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન સાથે કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ કુદરતી અને કૃત્રિમ નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં, એટલે કે તેઓ જંગલમાં સારા કે પછી આપણે જે ઊભા કરેલા પ્રાણી સંગ્રહાલય છે તેમાં સારા, તેની ચર્ચા આપણે કરવાની છે. તો જે પણ પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન આવેલા હોય છે તેમાં તે લોકોને જોઈએ એવું વાતાવરણ ફક્ત ઊભું કરવામાં આવે છે, પરંતુ જંગલ જેવું વાતાવરણ તેમને મળતું નથી. એટલે આપણા મત મુજબ તેમને આ રીતે કુદરતી નિવાસસ્થાનમાં રાખવા, આરામ કરવા દેવા જરૂરી હોય છે. તેમને કેદ કરવા જોઈએ નહીં.